વડોદરા શહેરમાં વહેલી સવારના અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હતું. વિગતે વાત કરીએ તો 4 વાગ્યાની આસપાસ સવારના સમયગાળામાં કાજલ નામની યુવતી નોકરી પરથી પરત ફરી રહી હતી અને પરત ફરતા સમયે પંડ્યા બ્રિજ તરફથી ફતેગંજ બ્રિજ ચડતા રસ્તામાં કાજલની એક્ટિવાને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ફૂલ ઝડપે ચલાવી યુવતીને ટક્કર મારતા ઘટના સ્થળ પર જ યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીની જે બહેનપણી હતી એને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે 108ના મારફતે ખસેડવામાં આવી હતી. કાર ચાલકે ફૂલ ઝડપે કાર હંકારીને એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી હતી અને 1 કિલોમીટર સુધી રોડ ઉપર ઢસેડી હતી. જ્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે છોકરી આપણે જોઈ નથી, કેમ કે 108 હું કેમ કે મારે ફિલ્ડમાં હોય છે રાત્રે, એટલે અવાજ આવ્યો પણ અહીં કશું દેખાયું નહીં, એટલે પછી હું પાછળ નીકળી ગયો. એટલે પછી પાછો 108નો અવાજ આવ્યો, તે પછી 108 નીકળી. પછી હવે એ કઈ કોણ હતું, શું થઈ, કઈ ઘટના ખબર નહીં પડી. રાત્રે કેટલા વાગ્યાનો બનાવ? એ લગભગ સાડું 4:15 પછીની આસપાસ હશે કદાચ. એવું એક્ઝેક્ટ મને ટાઈમ ખબર નથી, મને 4:15 પછી. એ તો 108 ઉપર જ હતી. 108 ઉપર પેલા લગભગ છે ને આજે અહીંથી ઉપર મોલ છે ત્યાં, મોલ ને આ બ્રિજ ઉપર ઓવરબ્રિજ ઉપરથી જ આવી ગઈ. આ ઓવરબ્રિજ ખરે ને હા, એ જ અવાજ આવ્યો. એટલે પછી કેમ કે આવતા વાર લાગી એટલે અમે નીકળી જઈએ 108 તો, પણ એ પછી થોડી વાર પછી નીકળી ગઈ. કેમ કે પેલો અવાજ છે પછી હું તો નીકળી જાય, કશું દેખાયું નહીં. એટલે